નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. દેવગઢ બારિયા તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે સાંજના 5:30 કલાકેના અરસામાં દેવગઢ બારિયા તાલુકાના હિંદોળિયા અને નાની જરી સીમાડે જંગલના ભાગે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક RM પરમારના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા રેન્જના RFO RM પુરોહિત સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ પર કાબુ પણ મેળવી લીધો હતો અને બારિયા રેન્જના RFO RM પુરોહિતના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગામ લોકોને સતત જનજાગૃતિ કરી વનોમાં દવના લગાડવા માટે પણ સમજણ આપી હતી. આગને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થયું છે. વનોમાં દવ લગાડવી એ ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26(1)(બ) અને કલમ 26(1)(ઘ) મુજબ ગુનો બને છે, જેમાં 6 મહિના જેલની સજા અને દંડની જોગવાઈ છે. તે માટે પણ સતત જનજાગૃતિ કરવામાં આવી રહી છે. ત્યારે ડુંગર નવડાવવાની અંધશ્રદ્ધાથી દૂર રહી પ્રકૃતિના ગુનેગારના બનીએ તે બાબતે સતત બારિયા તાલુકાના ગામ લોકોને સમજણ રેન્જ સ્ટાફ દ્વારા જનજાગૃતિમાં આપવામાં આવી હતી. સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આગ લાગી. આ એક પ્રકારનો દાવાનળ છે કે જેમાં સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આ દાવાનળમાં ઝાડ બળીને ખાક થઈ જતા હોય છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે જંગલ ખાતાના અધિકારીઓ છે એ લોકો હંમેશા અહીંના ગામ લોકોને, સ્થાનિકોને એ સલાહ આપતા હોય છે કે કોઈ પણ પ્રકારને આગ લગાડવામાં ન આવે, કારણ કે અહીંના સ્થાનિકો જ આગ લગાડે છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમણે આ બાબતે જાગૃતિ ફેલાવવાનું પણ શરૂ કર્યું છે. દાવાનળ થવાથી અનેક કિંમતી વનસ્પતિઓ નાશ પામે છે. આ ઉપરાંત આ જે ઝાડ પાન હોય છે તેમાં રહેતા જે નાના નાના જીવજંતુ ને પશુ પક્ષીઓ હોય છે તેમને પણ નુકસાન પહોંચતું હોય છે. વિશ્વમાં જ્યાં જ્યાં દાવાનળ ફેલાય છે ત્યાં ત્યાં પશુ પક્ષીઓને ગંભીર નુકસાન પહોંચતું હોય છે. તેઓ દાઝી જતા હોય છે ને તેવા અનેક સમાચારો પણ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે દેવગઢ બારિયામાં જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે તેઓ સતત આ બાબતે જાગૃતિ ફેલાવી રહ્યા છે. ગ્રામજનોને કહી રહ્યા છે કે દાવાનળ ન ફેલાવવા તેમણે સૂચના પણ આપી છે. અહીંના ગામ લોકો જે દાવાનળ ફેલાવે છે, શા માટે ફેલાવે છે તેની હજુ સુધી વાત સામે નથી આવી, પરંતુ આ દાવાનળ ફેલાવો કે આગ લગાડવી એ એક પ્રકારનો ગુનો બને છે. તેની જે કલમ હોય તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને તેઓ સતત અહીં ગામ લોકોને સમજણ આપે છે કે આવું પ્રકારનું કોઈ પણ કૃત્ય તેઓ ના કરે.